ફાઇનલી મિત્રો આપણા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું। તો મિત્રો તમે જોઈ શકો છો કે આજે આપણે બટાકા વેણવા માટે આવી ગયા છીએ રિયા। તમે જોઈ શકો છો ખાવા તડકો પડેલો છે, ખાવા બાવા ખાઈને આવતા રહ્યા છે। ખાવા બધું વ્લોગમાં બતાવ્યું નહીં કેમ કે આજે નરવેનાથી ગતું હોય તો જોઈ શકો છો ડીગર હેડેલું છે, ડીગર હેડેલું છે અને આ બધા કટકો ભરવાના છે। તો જોઈ શકો છો કેટલું છેટું જોઈ શકો છો। અને મિત્રો આટલેથી મોડીને એક લાઈનમાં કટકો લગભગ 120 કટો ભરાણા છે, એટલે બે લાઈનમાં થઈને 400 કટો જેવું ભરવાનું લગભગ એમ 400 કટો એમ લગભગ અહીંથી 1 કિલોમીટર જેટલું છેટું હશે તમે જોઈ શકો છો। તો મિત્રો વ્લોગમાં તમે જોડાતા રહેજો, હજી તો આપણે ઘણું બધું બતાવવાનું છે, આજે તમને બતાવી દઈએ અને કાલે પણ આપણે રોજ આવવાનું છે સાઈડમાં જેટલું ધોધો દેખાય છે ત્યાં પણ આવવાનું છે તમે જોઈ શકો છો। અને મિત્રો ખરો તાપ પડેલો છે, આપણે જોઈ રહ્યા છીએ મોઢું તમને બતાવે પણ મિત્રો મોઢા બધું બોધેલું ઘણું સારું એટલે બતાવીશ નહીં, તમે જોઈ શકો છો। મિત્રો આ છે ઘઉં, આ છે એરંડા, તમે જોઈ શકો છો। અને મિત્રો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગતું તમે। તો મિત્રો ચલો આગલા વ્લોગમાં મળીએ। મિત્રો આ છે બટાકા, તમે જોઈ શકો છો સીધે વેણવાનું ચાલુ છે। હવે બટાકા નીકળે છે ક્ષેત્રમાં, તમારે કેવો બટાકા નીકળે છે કોમેન્ટ કરજો જરૂર છે। તો ફાઇનલી મિત્રો આપણે બટાકા વીણ્યા છીએ અને ટાઈમ થઈ ગયો છે, જો આ બે ઓળા જેવું પડી રાખ્યું છે કેમ કે મજૂરોનો ટાઈમ થઈ ગયો, આપણે લઈને નીકળી જઈશું ઘરે રહી જવા। અને કાલે પણ આપણે અમારે આવવાનું છે મિત્રો, તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાઓ, વ્લોગમાં જોડાતા રહેજો। અને પરમ દિવસ આપણે આ ક્ષેત્રમાં આવવાનું છે। અમારા પપ્પા ભાઈ શું કહેવા માગી છે? હવે મિત્રો અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, પણ આજ તો કેળો સીધી ટાઈમ થઈ નહીં એટલે આખી રાત શાંતિથી ઊંઘવાનું હોય। જોઈ શકો મિત્રો કે ઓલ એટલી લોબી છે ને કે હજ પારવાની લગભગ 1 કિલોમીટર તો હશે જ, 400 કટો ભર્યા છે અમે, બીજે તો હજુ કાલે ભરાય, હજુ 3 આવવા તમે મિલીને જતા રહ્યા, એક આખો પડ્યો છે ને 2 અડધા પડ્યા છે, એવું બધું થઈ ગયું છે। થોડો ઘરે જવા માટે નીકળે છે, તમને બતાવું ગાડી અમારી, તો વ્લોગમાં તમે જોડાયા રહો। આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ, પેશન્ટ બધા ભરાઈ ગયા છીએ। માટે નીકળી ગયા છે, જોઈ શકો છો રસ્તો છે, આ ગાડી છે, ના ડ્રાઈવર છે, જોઈ શકો છો અમારા પાસે